ધીમું હાલતો હતા. હવે એ માળેનું આપણે જે મકાન જોવો તમે આવી પરિસ્થિતિમાં એ રહ્યા છે. આ પાછળની સાઈડમાં આ તો એક મકાન છે, એ તો એમે બેઠા તે તો વાંસરી છે. આ મકાન છે, મકાનના નળિયા કે ઉપર માળ કાંઈ નથી હરખું. જોવો ને આ બધું કેવું થઈ ગયેલું છે. તો હવે આની સામે જે અમે પહોંચીએ અમે મહેનત કરીશું. મંડળ આ રીતે અમારું જો આગળ વધે તો આમાં અમે પૂરેપૂરી મહેનત કરીશું. આપણે હિતેશ બરોબર ને? આવો સહકાર આપણે બધાને દેવા તૈયાર રહેવું પડશે. અને હવ આપણને મદદરૂપ થાય એવું આપણે બધા આગળ આશા રાખીએ છીએ. આવામાં થોડોક ધ્યાન દઈને અમને સપોર્ટ કરજો, એટલે ભવિષ્યમાં અમે બધા આવા બધા કામ કરવા માંડી જઈએ. ગરીબોને અમે નાના માણસો, નિરાધાર માણસો હોય એને અમે મદદરૂપ થઈ શકીએ. અને હિતેશ અમારે આ નવા ગામનો જ છે. અમે અત્યારે નવા ગામ આવ્યા છીએ, એટલે હિતેશ અમારા મંડળમાં પૂરેપૂરું આર્ય અમારી આર્ય છે અને સદાય અમારી આર્ય બ્રહ્મમાં આવવાનો છે અને બધે પણ મહેનતમાં આર્ય ઉભો રહેશે હિતેશ, બરોબર ને? અમારે આ એક માનવ સેવા નિયુ રામા મંડળ અમે શરૂ કર્યું છે. એમાં હિતેશ, આ ભાઈ રાહુલ, આ બધા અમને બધા ગામના સપોર્ટ કરે છે, રમવામાં બધે. એટલે અમે જે કઈ અમે રમી અને અમારે કોઈ કઈ મંદિરે કે બેલા ને એવું કઈ નથી ચડાવવાનું. જે કઈ રમ્યું ને આ બસ કીટું બધે નાના માણસો હોય એને બધી કીટું પગાડવાની અને બધાને સહકાર બનવાનું નાના માણસો. કદાચ અમે એવી રીતે બહુ વ્યવસ્થિત અમારે હાલ છે અને બધે ઓલું થાય છે ને બેલેન્સ એવું આવશે તો અમે આ પણ કામ કરવા એવી અમારી ઈચ્છા છે. બરોબર મારી? એટલે જે કઈ હોય એની મહેનત તમારી પૂરેપૂરી કરતા રહીશું. અને કીટ ને કઈ ખૂટે ત્યાર પાછા અમને કહી દેશે ને પછી પાછી અમે કીટ દઈ દઈશું. તમારે એક જરાય ચિંતા નહીં કરવાની મળે. એની બેઠા છે તમારે તમારે તમને દીકરા માનવાના હોય એમે તમારા દીકરા છે ને. આશીર્વાદ દઈ દો આવામાં અમે આગળ વધીએ અને આવું અમે સારું માથે હાથ મૂકીને આશીર્વાદ દો અમને. બસ પ્રેરણા મળે તમારી અમને આગળ જતા. અમારું કઈ ખરખો હાલે ને એવું લાગે ને તો આ કરતા કરતા પણ બીજું હોતન અમને ઓલું થાય ને એમ કે આગળ વધવું છે તો અમે કોઈના નાના એવા મકાન છે તમારે બનતી કોઈ છે એમાં હોતન એમ કરી નાખશું. જય રામા પીર. માનવ સેવા નિયુ રામા મંડળ લીંબાળી નામ છે અને 5 ગામના સભ્યો થઈ મંડળ રહીએ છીએ. એમાં 5 ગામના મંડળના સભ્યો અમારી હારે છે બધા. આપણે રાહુલ છે, આ બધા છે, એમાં બધા હારે રહીએ છીએ. બધા એનું એમાં યોગદાન છે. તો અત્યારે એને એક રમત કરી, પહેલી રમત રામપરા એક રમત કરી એટલે અમારે 9000 રૂપિયા થયા. એટલે એને કીટનું વિતરણ શરૂ કરી દીધું છે. જે 2 દી પહેલા જ રમવા ગયા હતા અત્યારે કીટનું વિતરણ એમ કરી દીધું છે. હવે પછી ગમે ના રમત થાય ગમે એ થાય અમારે આ વસ્તુ કરવાની છે. કોઈ નાના માણસો હોય એને અમારે પગાડવાનું છે. તો કેમ કે તમારે ખૂટી ગયું હોય તો હિતેશને તમે કહો કે ભાઈ અમારે ખૂટી ગયું છે તો પાછું અમે રમત પાછી કરી અને પાછી તમને કીટ પગાડીશું. એટલે એમાં કોઈ મૂંઝાવાનું નહીં. જો આમાં તો તમારે આ વસ્તુ જે રહી એ તમારે અમે દેવી એટલે તમારે સ્વીકારી લેવાની હોય. ઘણા નિયમ થાય કે કેમ આપણે ખાવું, એવું ન હોય. આ તો એક તમને આ બધું અમે દેવા આવી અને તમારા આશીર્વાદથી અમે આગળ વધીએ
એવો તમારો આશીર્વાદ અમને દઈ દેવાનો. એને આવું કરી રાખ્યું ને અમને એમાં તમારે પ્રેરણા મળે એટલે આગળ જતા અમારે બધું ઘણું બધું અમને રાવતીર અમારે હારે રહે અને હારી પ્રેરણા તમારે બધાની મળે અને આવું નવું આગળ એને કામ ચલાયા કરીએ. અત્યારે અમે નવા ગામ છીએ હિતેશ ના બધા હારે છે. નવા ગામ અત્યારે અમે કીટનું વિતરણ કરીએ છીએ. જય રામાપીર.